ભારત સરકારની જાહેર સાહસ કંપની બાલ્મર એન્ડ લોરીના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક ડિરેક્ટર તરીકે સામાજિક અગ્રણી અને પત્રકાર હરીશ જોશીની નિમણૂક થતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે. ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીને ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આવેલ બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. બાલ્મર લોરી એન્ડ કંપની જેનો 158 વર્ષથી વધુનો ઇતિહાસ છે, જે ઔદ્યોગિક પેકેજિંગ, ગ્રીસ અને રસાયણો, ટુરિઝમ અને વેકેશન લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ₹2400 કરોડનું ટર્નઓવર ધરાવતી આ કંપનીમાં 1200 કરતાં વધુ કર્મચારીઓ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2021માં તેઓને એન્જિનિયર્સ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કર્યા હતા. તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની નોંધ લઈ તેમને પુનઃ મહત્વના હોદ્દા ઉપર નિયુક્ત કરતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ અંતર્ગત અનેક જાહેર સાહસની કંપનીઓ આવેલી છે, જેમાં વર્ષ 2021થી 2024 સુધી મને ભારત સરકારની એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાની તક ભારત સરકાર દ્વારા આપવામાં આવી અને એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ headed by Honorable Respectable Prime Minister શ્રી નરેન્દ્રભાઈ શ્રેષ્ઠ કામગીરી માટેની જે તક આપવામાં આવી, જેને કોશિશ કરી કે શ્રેષ્ઠ નિભાવી, અને મને એ જણાવતા આનંદ થાય છે કે એ ટેન્યુઅર મારું નવેમ્બરમાં પૂરું થયા પછી ભારત સરકારે પુનઃ મારી નિમણૂક એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે દેશની સૌથી જૂની એક કંપની, 158 વર્ષ જૂની કંપની બાલ્મેર એન્ડ લોરી, કે જેમાં સમયાંતરે ભારત સરકારે સ્ટેક એક્વાયર કર્યો અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ અંતર્ગત આવેલી આ કંપનીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકેની મારી નિમણૂક ગઈકાલે સરકાર દ્વારા કરવામાં આવી. એ ખરેખર મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને સમગ્ર ભરૂચ જિલ્લા માટે પણ આ એક આનંદની વાત છે, કારણ કે એક તક આપણને રાષ્ટ્રીય લેવલ ઉપર મળી છે અને કોશિશ કરીશું કે આપણે રાષ્ટ્રની અંદર શું શ્રેષ્ઠ યોગદાન આપી શકીએ, કારણ કે આવી બધી વિશાળ કક્ષાની કંપનીઓ દ્વારા જે અર્થ ઉપાર્જન થાય છે, જેનો ઉપયોગ મહદઅંશે સામાજિક માળખાગત સુવિધાઓ આપવાની અંદર થાય છે. અને બાલ્મેર એન્ડ લોરી એ ઘણી જૂની કંપની છે, જે ખાસ કરીને લોજિસ્ટિક, પેકેજિંગ, ગ્રીસ મેન્યુફેક્ચરિંગ, કેમિકલ મેન્યુફેક્ચરિંગ અને ટુરિઝમ ક્ષેત્રની અંદર પણ એક અગ્રેસર કંપની છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું